श्रीहरिं परमानंदम उपदेष्टारमीश्वरम व्यापकम सर्वलोकानां कारणम तम नमामि। हम सबको जय श्री कृष्णा, जय महादेव। एक बार फिर से आपका हार्दिक स्वागत है इस ज्ञान गंगा में। आज का यह वीडियो हम गुजराती भाषा में प्रस्तुत कर रहे हैं क्योंकि जिस ग्रंथ पर आज का विषय आधारित है वह गुजराती भाषा का एक अत्यंत प्राचीन और दुर्लभ ग्रंथ है। ग्रंथ की मूल भाषा और उसके वास्तविक भाव को बनाए रखना हमारे लिए आवश्यक था। इसी कारण आज का विषय हमने गुजराती भाषा में प्रस्तुत किया है। लेकिन आप निश्चिंत रहे, आने वाले सभी वीडियो हम हिंदी भाषा में ही प्रस्तुत करने वाले हैं। आज आप इसी प्राचीन गुजराती ग्रंथ का भावपूर्वक श्रवण करें। एक कुंडली, 12 राशिओ, 9 ग्रहो અને એક માનવ જીવન। પણ પ્રશ્ન એ થાય છે કે આ બધું ખરેખર કેવી રીતે કામ કરે છે। જન્મ સમયે સૂર્ય કઈ રાશિમાં હતો, ચંદ્ર કયા સ્થાન પર બેઠો હતો અને લગ્નમાં કયા ગ્રહો પ્રભાવશાળી હતા, આ માહિતી માત્ર લખાણ નથી પરંતુ જીવનના સુખ અને દુઃખની એક ચાવી છે। આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ 1917માં લખાયેલ એક પ્રાચીન જ્યોતિષ ગ્રંથની, જેને આજે 108 વર્ષ પૂર્ણ થયા છે અને એ સમયે આ ગ્રંથની પ્રત માત્ર 1050 જ છપાયેલી છે। ત્યારબાદ આ પ્રતો ક્યાંય મળતી નથી, જેમાં જ્યોતિષના પગલે પગલાનું જ્ઞાન આપણને સમજાવવામાં આવ્યું છે। શરૂઆતથી લઈ અને કુંડળીના અંતિમ ફળ સુધી આપણને આમાં જ્ઞાન પ્રાપ્ત થાય છે। આ ગ્રંથ કહે છે કે જો સૂર્ય અહીં હોય તો જીવન કેવું બને છે, ચંદ્રમા અહીં હોય તો મન આવું બને છે અને લગ્ન મજબૂત હોય તો ભાગ્ય કેવી રીતે સાથ આપે છે। જો આપણે સાચે જ સમજવા માંગતા હોય કે કુંડળીમાંથી ફળ કેવી રીતના કાઢવામાં આવે છે, રાશિ, ગ્રહ અને દશા સાથે કેવી રીતે એને જોડાય છે, તો આપણે આ ગ્રંથ અવશ્ય વાંચવો જોઈએ। કારણ કે આગળ જ્યોતિષની વાત નહીં પણ જીવન જીવવાની વાત થવાની છે। ચાલો આપણે શરૂ કરીએ આ પ્રાચીન જ્ઞાનની યાત્રા, જ્યાં શબ્દો નહીં પણ શાસ્ત્ર બોલે છે। આ ગ્રંથનું નામ છે જ્યોતિષ રહસ્ય। આ સોમેશ્વર ગોપાળજી જોશી દ્વારા રચાયેલો ગ્રંથ છે અને કપડવંશથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે, જેને આજે 108 વર્ષ પૂર્ણ થયા છે। આ ગ્રંથ એક પરંપરાગત શાસ્ત્રીય અને રહસ્યમય જ્યોતિષ ગ્રંથ છે, જેમાં જ્યોતિષ શાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોથી લઈ અને કુંડળીના સૂક્ષ્મ વિશ્લેષણ સુધીનું જ્ઞાન ક્રમબદ્ધ રીતે આપણને આપવામાં આવ્યું છે। એમાં સૌથી પહેલા આવે છે જ્યોતિષ શાસ્ત્ર પરિચય। આ અધ્યાયમાં જ્યોતિષ શાસ્ત્ર શું છે, તેનું મહત્વ શું છે અને માનવ જીવન સાથે તેનો શું સંબંધ છે તે સંપૂર્ણ રીતે આપણને આમાં સમજાવવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્ર એ માત્ર ભવિષ્ય કહેવાનું સાધન નથી, પરંતુ તે કર્મ, સમય અને ગ્રહોની ગતિના આધારે જીવનના સુખ દુઃખને સમજાવતું એક શાસ્ત્ર છે। આ અધ્યાય વાચકોને સમજાવે છે કે મનુષ્યના જન્મ સમયે આકાશમાં રહેલા ગ્રહો કેવી રીતે તેના સ્વભાવ, તેની વિચાર શક્તિ, તેના આરોગ્ય અને તેના વ્યવસાય અને ભાગ્યને કેવી રીતે અસર કરે છે। આ અધ્યાયથી ગ્રંથ શરૂ કરવાનું કારણ એ છે કે વાચક પહેલા જ્યોતિષનું મૂળ તત્વ સમજે, જેથી કરી એને સંપૂર્ણ જ્યોતિષ સમજમાં આવે। પછી આવે છે ખગોળ જ્ઞાન। આ વિભાગમાં આકાશીય પિંડો વિશેનું જ્ઞાન આપવામાં આવ્યું છે। ખગોળ જ્ઞાનમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો અને તેમની ગતિ વિશે વિગતવાર સમજાવવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્રનો આધાર સ્તંભ ખગોળ જ્ઞાન છે, કારણ કે ગ્રહો કોઈ કલ્પિત શક્તિ નથી, પરંતુ તે નિશ્ચિત ગતિ ધરાવતા આકાશીય પિંડો છે। આ અધ્યાય સમજાવે છે કે ગ્રહો કેવી રીતે ભ્રમણ કરે છે, સમય પ્રમાણે તેમની સ્થિતિ કેવી રીતે બદલાય છે, આ ગતિ માનવ જીવન પર કેવી રીતના અસર કરે છે। ખગોળ જ્ઞાન વગર જ્યોતિષ અધૂરું છે, તેથી આ અધ્યાય અનિવાર્ય છે અને આ અધ્યાયને સમજવો પણ ખૂબ જરૂરી છે। ત્યાર પછી આવે છે ગ્રહશીલ। આ અધ્યાયમાં 9 ગ્રહોની સ્વાભાવિક શક્તિ અને લક્ષણો સમજાવવામાં આવે છે। દરેક ગ્રહ પોતાનો
એનો સ્વભાવ શું છે, જેમ કે કોઈ ગ્રહ બુદ્ધિ આપે છે, કોઈ ગ્રહ કર્મ કરાવે છે, કોઈ ગ્રહ સંઘર્ષ કે વિલંબ આપે છે. આ અધ્યાયમાં આપણને સ્પષ્ટ રીતે સમજાવવામાં આવે છે કે ગ્રહ શુભ હોય ત્યારે કયા ફળ આપણને આપે છે અને અશુભ હોય ત્યારે એની કેવી રીતની અસર થાય છે. ગ્રહશીલ સમજ્યા વગર કુંડળીનું ફળ ક્યારે પણ ચોક્કસ રીતના આપણને સમજાવી ન શકીએ, માટે આ અધ્યાય ખૂબ મહત્વપૂર્ણ છે. પછી આવે છે રાશિશીલ. આ વિભાગમાં 12 રાશિઓનું સંપૂર્ણ વર્ણન આપણને જોવા મળે છે. દરેક રાશિનો પોતાનો સ્વભાવ, દરેક રાશિનું પોતાનું તત્વ, અગ્નિ, પૃથ્વી, વાયુ, જલ અને આ પ્રભાવો એના જે અલગ અલગ હોય છે એ આપણને સમજાવવામાં આવે છે. ગ્રહ જ્યારે કોઈ રાશિમાં બેઠો હોય છે ત્યારે તે રાશિના સ્વભાવ પ્રમાણે કાર્ય કરે છે. આ સંપૂર્ણ વિગત આપણને રાશિશીલમાં જોવા મળે છે. આ અધ્યાય સમજાવે છે કે કઈ રાશિમાં ગ્રહ મજબૂત બને છે, કઈ રાશિમાં ગ્રહ નબળા પડે છે, રાશિ પ્રમાણે વ્યક્તિનો સ્વભાવ કેવી રીતે બને છે, એ સંપૂર્ણ જ્ઞાન આપણને આમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આવે છે સાધન કુંડળી કાઢવાની રીત. આ અત્યંત મહત્વપૂર્ણ અને પ્રાયોગિક અધ્યાય છે. અહીં જન્મ કુંડળી બનાવવાની શાસ્ત્રીય પદ્ધતિ સમજાવવામાં આવી છે. જન્મ સમય, તારીખ, સ્થળ અને ઘડિયાળની ગણતરી પ્રમાણે કુંડળી કેવી રીતના તૈયાર કરવી એ ક્રમબદ્ધ રીતે આપણને આમાં સમજાવવામાં આવ્યું છે. એમાં આપણને જન્મ સમય, તારીખ, સ્થળ અને ઘડિયાળની ગણતરી પ્રમાણે કુંડળી કેવી રીતના તૈયાર કરવી એ સ્ટેપ બાય સ્ટેપ એમાં આપણને આપેલું છે. આ અધ્યાય વિના જ્યોતિષ શીખવું અશક્ય છે, કારણ કે કુંડળી જ સમગ્ર ફળનો આધાર હોય છે. ત્યાર પછી આવે છે દ્વાદશ ભાવ. આ અધ્યાયમાં 12 ભાવોની વિગતવાર સમજ આપવામાં આવી છે. દરેક ભાવ માનવ જીવનમાં એક વિશેષ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ કે પ્રથમ ભાવ શરીર અને સ્વભાવ દર્શાવે છે, ચોથો ભાવ સુખ અને માતા દર્શાવે છે, 10મો ભાવ કર્મ અને વ્યવસાય દર્શાવે છે. આ અધ્યાય સમજાવે છે કે ગ્રહ કયા ભાવમાં બેઠો છે તેના આધારે જીવનમાં શું શું આપણને પરિણામ પ્રાપ્ત થાય છે. આ બધું આપણને આમાંથી પ્રાપ્ત થાય છે. પછી આવે છે દ્રષ્ટિયોગ. આ વિભાગમાં ગ્રહોની દ્રષ્ટિ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. ગ્રહો માત્ર જ્યાં બેઠા હોય છે ત્યાં જ અસર નથી કરતા, પરંતુ તેઓની પોતાની દ્રષ્ટિ હોય છે. કેટલી દ્રષ્ટિ હોય છે અને એ દ્રષ્ટિ દ્વારા અન્ય ભાવો અને ગ્રહોને પણ અસર કરે છે, એ સંપૂર્ણ જ્ઞાન આપણને આ અધ્યાયમાંથી પ્રાપ્ત થાય છે. આ અધ્યાય સમજાવે છે કે શુભ દ્રષ્ટિ શું ફળ આપે છે, અશુભ દ્રષ્ટિ કેવી કેવી સમસ્યાઓ ઊભી કરે છે અને દ્રષ્ટિયોગથી કુંડળી કેવી રીતના આખી બદલાઈ જાય છે, એ સંપૂર્ણ આપણને આ દ્રષ્ટિયોગથી ખ્યાલ આવે છે. ત્યારબાદ આવે છે કુંડળી સંશોધન. આ ગ્રંથનો સૌથી ઊંડો અને રહસ્યમય વિભાગ છે. અહીં કુંડળીનું સંશોધન, દોષોની ઓળખાણ અને તેના નિરાકરણ વિશે સમજાવવામાં આવ્યું છે. ગ્રહ દોષ, ભાવ દોષ અને યોગ ભંગ જેવી બાબતોનું વિશ્લેષણ અહીં કરવામાં આવ્યું છે. આ અધ્યાય અનુભવી જ્યોતિષીઓ માટે પણ ખાસ ઉપયોગી છે. આ રીતે જ્યોતિષ રહસ્ય ગ્રંથ વાચકોને ધીમે ધીમે મૂળભૂત જ્ઞાનથી લઈ અને ઊંડા રહસ્ય સુધી લઈ જાય છે. ત્યારબાદ આવે છે બીજો ભાગ, દ્વિતીય ભાગ. બીજા વિભાગમાં કુંડળીના આધારે માનવ જીવનમાં ગ્રહો અને રાશિઓ દ્વારા મળતા ફળોનું સૂક્ષ્મ અને વ્યવહારિક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ વિભાગ પ્રથમ વિભાગના સિદ્ધાંતો પર આધારિત છે અને તેમને પ્રયોગાત્મક સ્વરૂપ માનવામાં આવે છે. દ્વાદશ રાશિ અંતર્ગત સૂર્યફળ. આ અધ્યાયમાં સૂર્ય ગ્રહ 12 રાશિઓમાં સ્થિત હોય ત્યારે માનવ જીવન પર કેવો પ્રભાવ પાડે છે તે વિગતવાર આપણને સમજાવવામાં આવ્યું છે. સૂર્ય આત્મા, તેજ, સત્તા, પિતા, માન, સન્માન અને જીવન શક્તિનો કારક ગ્રહ છે. સૂર્ય કઈ રાશિમાં બેઠો છે તેના આધારે વ્યક્તિનો આત્મવિશ્વાસ, એની નેતૃત્વ ક્ષમતા, આરોગ્ય અને સામાજિક પ્રતિષ્ઠા બદલાય છે.
આ અધ્યાય સ્પષ્ટ રીતના આપણને સમજાવે છે કે સૂર્ય શુભ રાશિમાં હોય તો જીવનમાં યશ અને પ્રભાવ વધે છે. સૂર્ય નબળી રાશિમાં હોય તો અહંકાર, આરોગ્ય અને પિતૃ સંબંધિત સમસ્યાઓ આપણને ઊભી થાય છે. ત્યાર પછી આવે છે દ્વાદશ રાશિ અંતર્ગત ચંદ્રફળ. આ અધ્યાયમાં ચંદ્ર ગ્રહ 12 રાશિઓમાં હોય ત્યારે મળતા ફળોની ચર્ચા અહીંયા વિસ્તારથી કરવામાં આવી છે. ચંદ્ર મન, ભાવના, માતા, માનસિક સ્થિતિ અને સુખ દુઃખનો મુખ્ય કારક છે. ચંદ્રની સ્થિતિ પરથી વ્યક્તિની માનસિક સ્થિરતા અને વિચાર શક્તિ જાણી શકાય છે. આ અધ્યાય સમજાવે છે કે ચંદ્ર મજબૂત હોય તો મન શાંત અને સંતુલિત રહે છે. ચંદ્ર દુર્બળ હોય તો ચિંતા, ભય અને અસ્થિરતા વધી જાય છે. પછી આવે છે સૂર્ય ચંદ્ર ધ્રુવત્વ ફળ. આ અત્યંત મહત્વપૂર્ણ અને એકદમ ઊંડો વિષય છે. અહીં સૂર્ય અને ચંદ્રની પરસ્પર સ્થિતિ દ્વારા જીવનમાં ઉત્પન્ન થતા ફળોની ચર્ચા કરવામાં આવે છે. સૂર્ય આત્માનું પ્રતીક છે, જ્યારે ચંદ્ર મનનું પ્રતીક છે. આ બંને વચ્ચેનું સંતુલન માનવ જીવનમાં સ્થિરતા કે અસંતુલન ઊભું કરે છે. આ અધ્યાય આપણને સમજાવે છે કે સૂર્ય અને ચંદ્ર વચ્ચે સમતુલા હોય તો જીવન સુવ્યવસ્થિત રહે છે. બંનેમાં વિરુદ્ધતા હોય તો આંતરિક સંઘર્ષ અને દ્વંદ્વ ઊભા થાય છે. ત્યારબાદ દ્વાદશ લગ્નફળ આવે છે. આ અધ્યાયમાં 12 લગ્નના ફળો વિગતવાર સમજાવવામાં આવ્યા છે. લગ્ન માનવ જીવનનું આધાર સ્તંભ છે. જન્મ સમયે પૂર્વ દિશામાં ઉદય પામતી રાશિ લગ્ન કહેવાય છે. આ અધ્યાય આપણને સમજાવે છે કે દરેક લગ્નનો સ્વભાવ અલગ અલગ હોય છે. લગ્ન અનુસાર વ્યક્તિનું શરીર, એનો સ્વભાવ અને જીવનની દિશા નક્કી થાય છે. એ આપણને વિસ્તારથી અહીં જાણવા મળે છે. પછી આવે છે દશાક્રમ અને પરદશા ફળ. આ અધ્યાયમાં ગ્રહોની મહાદશા, એમની અંતરદશા અને તેમના પરિણામોની વિગત આપવામાં આવી છે. દશાક્રમ બતાવે છે કે જીવનમાં કયા સમયગાળામાં કયો ગ્રહ પ્રભાવશાળી રહેશે. આ અધ્યાય આપણને સ્પષ્ટ કરે છે કે શુભ ગ્રહની દશામાં સુખ અને પ્રગતિ મળે છે, જ્યારે અશુભ ગ્રહની દશામાં સંઘર્ષ અને આપણી પરીક્ષા લેવાય છે. પછી આવે છે લગ્ન રાશિ અનુસાર ફળ. આ વિભાગમાં લગ્ન અને રાશિ બંનેને સાથે રાખીને ફળ વિચાર કરવામાં આવ્યો છે. લગ્ન શરીર અને કર્મ દર્શાવે છે, જ્યારે રાશિ મન અને સ્વભાવ દર્શાવે છે. બંનેના સંયોજનથી જીવનનું સાચું ચિત્ર સામે આવે છે. એ આપણને અહીંયા વિગતવાર સમજાવવામાં આવ્યું છે. પછી આવે છે લગ્નગત ગ્રહફળ. આ અધ્યાયમાં ગ્રહો જ્યારે લગ્નમાં સ્થિત હોય ત્યારે શું પરિણામ આપે છે તે આપણને સંપૂર્ણ વિગતવાર અહીંયા સમજાવવામાં આવે છે. લગ્નમાં બેઠેલો ગ્રહ વ્યક્તિના સમગ્ર જીવન પર સીધી અસર કરે છે. આ અધ્યાય સમજાવે છે કે શુભ ગ્રહ લગ્નમાં હોય તો જીવન મજબૂત બને છે, અશુભ ગ્રહ લગ્નમાં હોય તો સંઘર્ષ જીવનમાં ઘણો વધારે વધી જાય છે. પછી આવે છે લગ્નેશ ફળ. આ દ્વિતીય અધ્યાયનો અંતિમ અને અતિ મહત્વપૂર્ણ વિષય છે. લગ્નેશ એટલે લગ્નનો સ્વામી ગ્રહ. લગ્નેશ કઈ રાશિમાં, કયા ભાવમાં અને કઈ સ્થિતિમાં છે તેના આધારે જીવનની દિશા નક્કી થાય છે. આ અધ્યાય સ્પષ્ટ રીતના આપણને સમજાવે છે કે મજબૂત લગ્નેશ જીવનમાં સ્થિરતા આપે છે, દુર્બળ લગ્નેશ જીવનમાં અવરોધ અને અસ્થિરતા આવે છે. આ રીતે દ્વિતીય વિભાગ પ્રથમ વિભાગમાં શીખેલા સિદ્ધાંતોને વ્યવહારિક સ્વરૂપ આપે છે. આ વિભાગ દ્વારા કુંડળીમાંથી ચોક્કસ, સ્પષ્ટ અને અનુભવ સિદ્ધ ફળ વિચાર કરી શકાય છે. આ રીતે આ ગ્રંથના માધ્યમથી આપણને જ્યોતિષ શાસ્ત્રના ગૂઢ રહસ્યોને સમજવાનો એક નમ્ર આપણે પ્રયત્ન કર્યો છે. આ જ્ઞાન માત્ર શાસ્ત્ર નથી, પરંતુ સનાતન ધર્મની જીવંત પરંપરા છે, જે હજારો વર્ષોથી ગુરુ શિષ્ય પરંપરાથી આગળ વધતી આવી છે. સનાતન ધર્મ એ માત્ર ધાર્મિક માર્ગ નથી, પરંતુ જીવન જીવવાની પૂર્ણ દિશા છે. જ્યોતિષ, વેદ, પુરાણ અને શાસ્ત્રો આ સનાતન યાત્રાના અવિભાજ્ય અંગો છે. આ યાત્રામાં આપણે સૌ જોડાઈએ, આ પરંપરાને સમજીએ અને તેને આગળ વધારીએ. આ જ આપણું સાચું કર્તવ્ય છે. આ વિડીયો દ્વારા અમે માત્ર એક નાનો પ્રયત્ન કર્યો છે,
જેથી આ પ્રાચીન જ્ઞાન આજના સમયના લોકો સુધી પહોંચી શકે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરી અને આને આગળ પણ શેર કરજો. તમારા એક શેરથી કદાચ કોઈ બીજા સનાતન પ્રેમી સુધી આ જ્ઞાન પહોંચશે અને એ જ આપણો સાચો હેતુ છે. સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે તમારી ભાગીદારી પણ અત્યંત મહત્વપૂર્ણ છે. તમે આ વિડીયો અન્ય સુધી પહોંચાડીને આ પવિત્ર પરંપરાને આગળ વધારવામાં તમારું યોગદાન આપી શકો છો. આ જ આશા છે કે આપણે ફરીથી નવીન ગ્રંથો, નવા વિષયો અને નવા રહસ્યો સાથે ફરી પાછા આપણે મળશું. ત્યાં સુધી સૌને આરોગ્ય, શાંતિ અને સદબુદ્ધિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.